નમસ્કાર, વેલકમ દર્શક મિત્રો. જીએસટીવીની રિયલ ડિબેટમાં આપનું પુનઃ સ્વાગત છે. મિત્રો, આજનો સબ્જેક્ટ સ્પોર્ટ્સ છે. આપ સૌને ખબર છે એ પ્રમાણે વિરાટ કોહલીએ જે સંજોગોમાં ટીમમાંથી કેપ્ટન તરીકે રિઝાઇન કર્યું છે, એક શોકિંગ ન્યૂઝ છે. કારણ કે 40 ટેસ્ટ જીતી ચૂક્યો છે 68 મેચોમાં કેપ્ટન રહ્યા પછી, અને શક્યતા પૂરેપૂરી એવી હતી કે સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથનો 53 ટેસ્ટ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ વિરાટ કોહલી 2 વર્ષમાં 100% તોડી નાખશે. અચાનક એવું તો શું થઈ ગયું, ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે. આજનો વિષય એનાથી થોડો જુદો છે. દોસ્તો, આંકડાઓ મોટા કે શ્રેષ્ઠતા અથવા એક્સિલન્સ મોટી? કેટલીક વાર એવું થતું હોય છે કે શેડ્સ ઓફ એક્સિલન્સ સરપાસીસ ધ ફિગર્સ એન્ડ ફેક્ટ્સ એન્ડ નંબર્સ. તો આપણો એવું કહેવાનો આશય નથી જ કે જેના આંકડા બહુ સારા છે એનામાં એક્સિલન્સ નહોતી, એટલે આ રીતે કનેક્ટ ના થાય. પણ કેટલીક વાર એક જે શેડ્સ જોવા મળે છે તમને, એક પોતાનાથી ઉપર ઉઠીને એક પરફોર્મન્સની, એક કમિટમેન્ટની જે કક્ષા જોવા મળે છે, એ કદાચ અનમેચ છે. આજે આપણે આ વિષય ઉપર એક અલગ જ ચર્ચા રાખી છે કે ક્રિકેટના ઇતિહાસનો 130 વર્ષનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ? આંકડાઓથી કે એક્સિલન્સથી કે પોતાના એક ઇનિશિયેટિવ કે સ્થળ ઉપરની નજાકત ભરી મોમેન્ટને બહુ ડેલિકેટલી હેન્ડલ કરીને. તો એ વિશે આજે આપણી સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરવા માટે વી હેવ એ ગેલેક્સી ઓફ ગેસ્ટ ટુડે. વી આર ફોર્ચ્યુનેટ ટુ હેવ અમીશ સાહેબા. ગુજરાતના પ્રોલિફિક વન ડાઉન બેટ્સમેન હતા અને આપ સૌએ એમને જોયા છે ઇન્ટરનેશનલ મેચોમાં ઓફિશિએટ કરતા અમ્પાયર તરીકે. અને ગુજરાતમાંથી એમ કહી શકાય કે ઇન્ટરનેશનલ અમ્પાયરિંગ અરીનામાં અમીશભાઈ ઇઝ ગુજરાત પ્રાઇડ. આપણી સાથે છે કિરાટ દામાણી. કિરાટ પોતાના સમયમાં એક બહુ જ કન્સિસ્ટન્ટ બેટ્સમેન હતા, ગુજરાતના કેપ્ટન હતા, બહુ જ ડેલિકેટ સિચ્યુએશન્સ એમણે હેન્ડલ કરી છે અને અત્યારે એ ગુજરાતની રણજી ટ્રોફીની સિલેક્શન કમિટીના ચેરમેન છે. આપણી સાથે છે પ્રવીણ, જીએસટીવીના સ્પોર્ટ્સ એડિટર. અને દોસ્તો, હું ઓન કેમેરા કહું છું કે સ્પોર્ટ્સ જર્નાલિઝમ અને કવિતા એ ટ્રેનિંગથી નથી આવતા, એ જન્મથી આવે છે. પોએટ્સ એન્ડ સ્પોર્ટ જર્નાલિસ્ટ આર બોર્ન, અને બહુ રેર જન્મતા હોય છે. પ્રવીણ ઇઝ વન ઓફ ધેમ. અને આપણી સાથે જોડાયા છે ભગીરથભાઈ ઠાકોર, બહુ જ સિનિયર ક્રિકેટર, સિલેક્શન કમિટીના ચેરમેન હતા અને અબવ ઓલ ગુજરાતના સૌથી ફાસ્ટ બોલર જે રહી ચૂક્યા છે એવું કહેવાય છે, જે અમે જોયા નથી ભગીરથભાઈ, બટ વી બિલીવ. અને હિતેશ પોચી, જે ટીમ મેનેજમેન્ટ અને ટીમના એક આખા એક સંચાલન સાથે વર્ષોથી સંકળાયેલા હતા. આ પાંચે મહાનુભાવોની અલગ અલગ એક્સપર્ટીઝ છે, જે આપણે એમના જ ક્ષેત્રમાં એમને પૂછીશું. અને 1 કલાકના અંતે અમે કોઈ જજમેન્ટ નહીં આપીએ, પણ અમે એવું કંઈક પ્રસ્થાપિત કરવા ટ્રાય કરીશું કે આંકડાઓ મોટા કે એક્સિલન્સ મોટું. સૌથી પહેલા તો આ ચર્ચા કરતા પહેલા મહત્વના આંકડાઓ તો આપણે જાણવા જ પડે. એના માટે આપણે એક સિન્સિયર રિપોર્ટર પ્રવીણ પાસે જઈએ. પ્રવીણ, વેલકમ ટુ જીએસટી. આઈ વેલકમ યુ ઓલ. જે મેં કહ્યું એમ, કોઈ પણ ચર્ચા છેડતા પહેલા કે એનાલિસિસ કરતા પહેલા ખરેખર ફેક્ટ્સ ને ફિગર્સ આપણી સામે હોવા જોઈએ. તો ક્રિકેટ ઇતિહાસનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ એવી ચર્ચા કરતા પહેલા આપણે ક્રિકેટ ઇતિહાસમાં ટેસ્ટ અને વનડેના સૌથી સફળ રહી ચૂકેલા આંકડાકીય રીતે જે કેપ્ટન્સ છે એનું એક લિસ્ટ અને થોડી ડિટેલ અમને આપો. ઓકે દક્ષેશભાઈ, આપ ટેસ્ટ ક્રિકેટથી શરૂઆત કરીએ, કેમ કે કોહલીએ જ્યારે કેપ્ટન્સી છોડી તો આ ચર્ચા આવ્યું કે કોહલી કેટલામાં ક્રમે છે, શું કેપ્ટનનો શું રેકોર્ડ છે, કયા એરામાં શું રેકોર્ડ છે. ગ્રીમ સ્મિથ જે નંબર 1 પર આવે છે જો આંકડાના હિસાબથી ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ, 53 જીત છે 109 ટેસ્ટમાં, વિનિંગ રેશિયો 48.62ની આસપાસ છે. તે બાદ આપણે રિકી પોન્ટિંગ જોઈએ, કેમ કે આ એરા અને ઓરા આજની જનરેશને રિકી પોન્ટિંગમાં જોઈ છે. 2 વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન, 77 ટેસ્ટમાં 48 ટેસ્ટ જીત, કોઈ નાની વાત નથી. 62 થી વધુની વિનિંગ રેશિયો છે. એટલા માટે રિકી પોન્ટિંગ જ્યારે ચર્ચાય લીડરના રૂપમાં, ત્યારે ઉપર પણ ચર્ચાય છે. સ્ટીવ વો, જેને ટીમ તૈયાર કરી બાદમાં રિકી પોન્ટિંગે ટીમ સંભાળી, 71 થી વધુ નો વિનિંગ રેશિયો છે દક્ષેશભાઈ. જ્યાં સુધી 57 ટેસ્ટની વાત કરી, 41 જીત. અને એ એરા 90ના દશકાથી માંડીને 2003-04 સુધી, જ્યાં સુધી ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ. બાદમાં વિરાટ કોહલી રિસેન્ટલી કેપ્ટન્સી છોડી છે. 40 જીત છે 69 ટેસ્ટ મેચમાં, વિનિંગ રેશિયો 58.82% છે.
તો એ બાદમાં ક્લાઇવ લોઇડ 74 ટેસ્ટ મેચ, 36 ટેસ્ટ મેચ જીતી. આપણે ઓફ ધ રેકોર્ડ વાત થતી હતી કે એ જમાનામાં જ્યારે ટેસ્ટ મેચના રિઝલ્ટ બહુ ઓછા આવતા હતા ત્યારે 36 ટેસ્ટ મેચ જીતી અને 48 થી ઉપરનો વિનિંગ રેશિયો, જે માત્ર 12 હારી છે, 12 ટેસ્ટ મેચ 74 ટેસ્ટ મેચમાંથી. તો એલન બોર્ડર, ફ્લેમિંગ, જોરુ, ધોની, કુક, હેન્સી ક્રોનિયા, કેમ કે હેન્સી ક્રોનિયાનું થોડું ચેપ્ટર આપણે જાણીએ છીએ, વધારે ટચ નહીં કરીએ, પરંતુ 50 થી વધુનો વિનિંગ રેશિયો છે હેન્સી ક્રોનિયાની બાબતમાં. હેન્સી ક્રોનિયા બાદ વિવ રિચર્ડ્સ, આપણે વેસ્ટ ઇન્ડિઝના એ ઓરાની અને એ એરાની વાત કરીએ તો ક્લાઇવ લોઇડ સાથે સાથે વિવ રિચર્ડ્સને પણ યાદ કરવા જોઈએ, કેમ કે 50 ટેસ્ટમાં સાઈડ 54 નો વિનિંગ રેશિયો છે, 27 ટેસ્ટ મેચ જીતી છે, માત્ર 8 હારી છે. એટલે વિવ રિચર્ડ્સ એક પ્રોલિફિક બેટ્સમેન સાથે સાથે જે લેજન્ડ્સ કહેવાય એની સાથે સાથે એક લીડર પણ હતા. એ આંકડાઓ દર્શાવે છે, બાકી તો તેના ટેલેન્ટ વિશે તો કોઈ સવાલ હોય જ ન શકે. એ આજની જનરેશન પણ યુટ્યુબના વિડીયો ખોલીને જોઈ શકે છે. માઇકલ વોન, જે પ્રોલિફિક એસી જેના નામે છે, 2000ની સાલ બાદનો કેપ્ટન, ઇંગ્લેન્ડનો કેપ્ટન. માર્ક ટેલર, અગેન ઓસ્ટ્રેલિયન કેપ્ટન. મિસબાઉલ હક, સ્ટ્રોસ, ક્લાર્ક, ગાંગુલી, જેને આપણે જાણીએ છીએ કે ફિક્સિંગના ચેપ્ટર બાદ જેને ટીમ સંભાળી અને ટીમને અલગ આઈડેન્ટિટી આપી, વિદેશમાં જઈને કઈ રીતે આપણે પણ ઝંડા ગાડી શકીએ છીએ એ આઈડેન્ટિટી આપી. તો એ જ્યાં સુધી મહેન્દ્રસિંહ ધોનીની ચર્ચા નહોતી, વિરાટ કોહલીની ચર્ચા નહોતી, એ પહેલાના એરામાં ગાંગુલીએ આપણને 21 જીત અપાવી છે અને વિનિંગ રેશિયો 42 થી ઉપર છે, ઓલમોસ્ટ 42.85. તો આ તમામ વચ્ચે દક્ષેશભાઈ એવા પણ કેપ્ટન છે જેના આંકડાઓમાં ન દેખાય, જેમ કે માઇક બ્રેડલી, માત્ર 31 ટેસ્ટ મેચ છે, 18 જીત, માત્ર 4 હાર, 58.06% વિનિંગ રેશિયો છે. અને આ તમામ વચ્ચે વન ડે ક્રિકેટની વાત કરીએ આપણે, એ પણ યાદ આવે કે વન ડે ક્રિકેટમાં રિકી પોન્ટિંગ આજે પણ અવ્વલ છે, કેમ કે 230 વન ડે, 165 જીત, 76 થી વધુનો વિનિંગ રેશિયો. આ એ દશકો જોયો છે. સ્ટીવ વોની રિટાયરમેન્ટ બાદ 2007નો વિશ્વ કપ પણ જીત્યો, 2011માં ઓસ્ટ્રેલિયન ટીમ હારી. એ બાદ મહેન્દ્રસિંહ ધોની, એક્ઝેક્ટ 200 વન ડે, 110 જીત, વિનિંગ રેશિયો છે ઓલમોસ્ટ 60%. એલન બોર્ડર 87 નો સૌથી મોટો હીરો, અને એલન બોર્ડર એઝ અ બેટ્સમેન પણ જાણીએ છીએ, 11,000 થી વધુ રન જ્યાં સુધી વાત કરીએ એલન બોર્ડરના. 107 જીત છે સાહેબ, 61 થી ઉપરનો વિનિંગ રેશિયો. એ એરામાં, ત્યારે પણ એરા જુદો હતો, ચેલેન્જીસ જુદી હતી. ગ્રીમ સ્મિથ, અગેન દક્ષિણ આફ્રિકા, જે ટેસ્ટ ક્રિકેટમાં પણ હતો અને ખરાબ ચેપ્ટર બાદ, શોન પોલક બાદ ગ્રીમ સ્મિથે દક્ષિણ આફ્રિકન ટીમની કપ્તાની સંભાળી હતી. 64 થી વધુનો રેશિયો છે સાહેબ, 150 વન ડેમાં 92 જીત, અને એ પણ એવા સમયમાં જ્યારે દક્ષિણ આફ્રિકન ક્રિકેટનું ડિક્લાઇનિંગ શરૂ થઈ ગયું હતું. ગ્રીમ સ્મિથ, અઝરુદ્દીન, રણતુંગા, અગેન ગાંગુલી, 53 થી ઉપરનો ગાંગુલીનો જીતનો રેશિયો છે. ઇયોન મોર્ગન, જે કરંટ કેપ્ટન છે ઇંગ્લેન્ડ ટીમનો, શોર્ટ ફોર્મેટમાં T20 અને વન ડે, 64 થી ઉપરનો રેશિયો છે જ્યાં સુધી ઇયોન મોર્ગનની વાત કરીએ. અગેન સ્ટીવ વો, ટેસ્ટની જેમ અહીંયા પણ ઇમ્પ્રેસિવ. આ હું એવા નામ લઈશ કેમ કે એપિસોડ ઘણા બધા થઈ જશે. જે મુખ્ય જે કેપ્ટન્સ છે, ઘણા બધા છૂટી પણ ગયા હશે, કેમ કે મેક્સિમમ આપણે 40 થી 50 ગેમનું આંકલન કરવામાં આવ્યું છે, જે સ્ક્રીન પર ચાલી રહ્યા છે આંકડાઓ દર્શકો માટે. સ્ટીવ વોનું સાહેબ 65 થી વધુ રેશિયો છે, 106 વન ડેમાં, 67 વન ડે જીતવી અને બાદમાં એ રન રિકી પોન્ટિંગને આપવો. તો આ તમામ આંકડાઓમાં સાહેબ વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં અમુક વસ્તુઓ એવી નીકળી, હું તમને 15 સેકન્ડમાં એ સમઅપ કરી દઉં કે માઇક બ્રેડલીની વાત કરી કે ભાઈ એટલા પ્રોલિફિક લીડર હતા, ચલો એના રન્સ, એને કેટલા રન કર્યા છે એઝ અ બેટ્સમેન, તો સાહેબ તેમની એવરેજ માઇક બ્રેડલીની 30 પણ નથી, એક સેન્ચુરી પણ નથી, 1500 રન પણ પૂરા નથી માઇક બ્રેડલીના. એ વ્યક્તિએ 31 ટેસ્ટમાં સાહેબ 58.6 ની વિનિંગ રેશિયોથી 18 જીત અપાવી છે, માત્ર 4 હાર છે ઇંગ્લેન્ડની. આ એવા અનસંગ નામો છે જે ઓછા ચર્ચાય છે આજના એરામાં. વધુ પ્રકાશ અમીશભાઈ અને ભગીરથ સર, કિરાટ ને તમામ પાડશે આ તમામ નામો પર. માઇક ગેટિંગની વાત કરીએ, 87માં રિવર્સ સ્વીપ યાદ હશે, કેમ કે માઇક ગેટિંગના 2-2.5 વર્ષના કેપ્ટન પદ હેઠળ માઇક ગેટિંગનો રેશિયો સાહેબ વન ડે ક્રિકેટમાં 70.27 નો છે, એ પણ ઓછું ચર્ચાય છે. તો આ હિસાબથી માઇક ગેટિંગ પણ ચર્ચાઓ જોઈએ જ્યાં સુધી આપણે તમામ લીડર્સની આંકડાકીય વાત કરીએ. અને બટ ઓબ્વિયસ ક્લાઇવ લોઇડ, કોઈ પણ સંજોગોમાં ક્લાઇવ લોઇડ નું જે કદ છે એઝ અ બેટ્સમેન, એઝ અ લીડર, તમે ટેસ્ટ ક્રિકેટ જોઈ લો, વન ડેમાં સાહેબ ક્લાઇવ લોઇડની સૌથી બેસ્ટ જે વિનિંગ રેશિયો છે એ છે 84 વન ડેમાં 77.71 નો વિનિંગ રેશિયો, 64 જીત. તો આ એ રેકોર્ડ છે સ્ટીવ વો સાથે સાથે, લોઇડ સાથે સાથે, એલન બોર્ડર અને તમામ.
એલન બોર્ડરનો પણ 50 થી ઉપરનો રેશિયો છે. તો આ આંકડાઓ છે જેમાં કદાચ મેક્સિમમ તમામ જે જનરેશન છે 70s થી લઈને 2022 સુધી આવી ગયા આંકડાની દ્રષ્ટિએ જે આંકડા બોલે છે એક લીડરના રેકોર્ડ તરીકે. કિરાટ, પ્રવીણે બહુ જ સરસ કમ્પેરેટિવ ફિગર્સ આપી. આપને એક સવાલ પૂછતા પહેલા એક્સિલન્સ અને આંકડાઓ વચ્ચે કોણ કોને સરપાસ કરે છે, એક નાની 1 સેકન્ડ વાત કરું છું. કાલે ઉઠીને અમીશભાઈ શક્ય છે કે કોઈ એવો બેટ્સમેન પાકે કે જે 50,000 ટેસ્ટ રન કરે. યુ નેવર નો. કાલે ઉઠીને કોઈ એવો બેટ્સમેન પાકે કે જે 200 સેન્ચુરી કરે. પણ 10,000 રન સૌથી પહેલા કરનાર સુનિલ ગાવસ્કર. ગાવસ્કરનું નામ વર્ષે વર્ષે ટેસ્ટ ક્રિકેટના હાઈએસ્ટ સ્કોરરની યાદીમાં એક પછી એક બ્લોકમાં નીચે ઉતરી રહ્યું છે. હવે વાત એ છે કે 1976 થી 1986 સુધીમાં માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, જોએલ ગાર્નર, માલ્કમ માર્શલ અને કોલિન ક્રાફ્ટ અત્યારે સ્પીડોમીટર 156, 158 કિલોમીટર, 161 કિલોમીટર 100 માઇલના બોલ માપે છે. કદાચ એ વખતે સ્પીડોમીટર હોત તો આખી ઓવરો 100 માઇલની આવતી હતી અને બેટ્સમેનને કોઈ રિસ્પાઇટ નહીં. બેના સ્પેલ પતે તો 2 એવા જ આવતા હતા. એવા ખતરનાક બોલર સામે સુનિલ ગાવસ્કરે બેકફૂટ ઉપર જઈને જે કવર ડ્રાઈવ માર્યા છે, માલ્કમ માર્શલને બેકફૂટ ઉપર જઈને 160, 161 ની સ્પીડે કવર ડ્રાઈવ મારો, યુ નો એઝ અ બેટ્સમેન કે ટાઈમિંગ તમારું કેવું હોવું જોઈએ. તો આવા બોલર સામે સુનિલ ગાવસ્કર 27 ટેસ્ટ, 2764 રન, 13 સેન્ચુરી, 24 હાફ સેન્ચુરી અને 72 રનની એવરેજ. આ એક્સિલન્સ થયું. આંકડાઓ ભલે નીચે ઉતરે. આ તો એક આડ વાત થઈ. વાત આપણી બીજી છે. કિરાટ, એઝ અ કેપ્ટન, એઝ અ પ્લેયર, you have studied, you have seen all these captains from very close quarters. My question is કે કેપ્ટન તરીકે ભલે આંકડાઓ જે હોય, ખરાબ રીતે હાર્યો પણ હોય, આટલી અદ્ભુત જીત બી ના હોય, પણ what makes a captain out of the box, a great captain, a captain to be remembered forever? See, I think I really appreciate કે આજે જે આપણો એપિસોડનું ડિસ્કશન છે અને સ્પેશિયલી હાઉ યુ ડિફાઇન્ડ the title કે આંકડા વર્સેસ એક્સલન્સ. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કારણ કે આંકડાઓને બી તમે ક્યારે બી ઓવરલુક નથી કરી શકતા, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે કેટલો ડિફરન્સ મેક કર્યો કયા લીડરે. અને લીડરશિપ ઇઝ ઓલ અબાઉટ કે તમે કયા સ્ટેજ ઉપર તમને કેપ્ટનશિપ આપવામાં આવે છે. આર યુ ડુઈંગ ઇટ એટ ધ ટાઈમ ઓફ રીબિલ્ડિંગ અ ટીમ કે પછી તમને એક તૈયાર થયેલી ટીમ હાથમાં મળે છે. એટલે ઇટ ઇઝ વેરી રિલેટિવ અને એની કમ્પેરિઝન જો આપણે લિટરલ ફોર્મમાં કરવા જઈએ, આંકડામાં મૂકશું તો આંકડા કેન બી ડિસેપ્ટિવ. કારણ કે કયા એરામાં, જેમ તમે કીધું કે જે એરામાં સુનિલ ગાવસ્કરે રન કર્યા છે, એ એરામાં આટલું બધું એનાલિસિસ બી નહોતું. અત્યારે તો એક બેટ્સમેનને એકવાર આઉટ થઈને ડ્રેસિંગ રૂમમાં આવે તો એના માટે 5 કેમેરાના એનાલિસિસ તૈયાર છે કે તારું બેટ 30 ડિગ્રીઝ આમ આવે છે, એ આમ આવ્યું હોત તો કદાચ આ નિક ના વાગી હોત, તારો સ્ટાન્સ ઓપન છે. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે એ એરામાં કોઈ એનાલિસિસ નહોતા અને એનાલિસિસ વગર સેલ્ફ એનાલિસિસથી કોન્સ્ટન્ટલી પોતાની જાત ઉપર વર્ક કરીને જે પરફોર્મન્સીસ થતા હતા, દેટ વોઝ ફિનોમિનલ. સો કમ્પેરિઝન્સ કેન ઓનલી બી મેડ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ વન પીરિયડ ઓફ ટાઈમ. અને લીડરશિપમાં એવું કહી શકાય કે તમને એઝ અ સ્ટીવ વોકની જે કમ્પેરિઝન કરી, સ્ટીવ વોક પછી પોન્ટિંગ બેક ટુ બેક 3 વર્લ્ડ કપ જીત્યું ઓસ્ટ્રેલિયા, 99, 2003 અને 2007, 3 બેક ટુ બેક વર્લ્ડ કપ્સ. પછી 2015માં ફરી વાર જીત્યા અને 87માં બી જીતેલા. સો એ જે 3 વર્લ્ડ કપ જીત્યા, જે રીબિલ્ડિંગ થયું છે સ્ટીવ વોના ટાઈમમાં, અને પછી ટીમ એટલી બધી સોલિડ હતી જ્યારે પોન્ટિંગે હાથમાં લીધી કે તમે કોને બી બોલ આપો, મેગ્રા, ગિલેસ્પી, શેન વોન, કાસ્પ્રોવિક્સ, આખી બોલિંગ લાઇનઅપ તમે જુઓ અને બેટિંગ લાઇનઅપ તમે ઉપરથી નીચે જુઓ, 7 જણ અનબીટેબલ. હેડન, ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, ડેમિયન માર્ટિન, માર્ક વો, એટલે ઇટ્સ અનબીટેબલ. સો એ ટીમ બિલ્ડ ક્યારે થઈ? So likewise, I would say that Ganguly also did a great job building a team, but Dhoni of course did a very different job. So kaya time kon captain bane છે તમે, and that leadership goes into every sphere of life. Obama જ્યારે પ્રેસિડેન્ટ બન્યા યુએસના, ત્યારે જે સ્થિતિ હતી યુએસની, અને પછી એ 8 વર્ષ સ્ટેબિલાઇઝ કરીને જ્યારે ટ્રમ્પને આપ્યું ત્યારે ટ્રમ્પે
complete employment level almost 100% કરી કાઢ્યું, you know, because it was the need of the hour. So captainship, leadership, it's a very tricky thing. કારણ કે you know, you can't raise your hand and say I want to become the captain. You may not be the best player of the team, but you may be the good. તમે કદાચ ટીમના સર્વશ્રેષ્ઠ પ્લેયર નથી, પણ તમે કેપ્ટનશિપ માટે પરિપક્વ છો અને તમે કેપ્ટનશિપ માટે તૈયાર છો. સો યુ નો, અને વન સાયકોલોજીકલ થિંગ એઝ આઈ હેવ રિયલાઇઝડ એઝ અ કેપ્ટન ઇઝ કે જ્યારે કેપ્ટન પોતે પરફોર્મ નથી કરતો ત્યારે કેપ્ટન માટે બહુ અઘરું થઈ જાય છે. યુ નો, જ્યારે ટીમમાં કેપ્ટન એઝ અ કેપ્ટન રમતો હોય ને એઝ અ બેટ્સમેન કે બોલર રમતો હોય અને જ્યારે એનું અંગત પરફોર્મન્સ, એનું પોતાનું પરફોર્મન્સ વિથ ધ બેટ એન્ડ બોલ જ્યારે ના થાય ત્યારે કેપ્ટનનું રિસ્પેક્ટ કેટલો ટીમ આપે છે, ત્યારે કેપ્ટન જોડે કેટલા ઉભા રહે છે, અને પોતાના પરફોર્મન્સ ના થવા છતાં એની કેપ્ટનશિપ ઉપર ઇફેક્ટ ના આવે. યુ નો, આઈ થિંક ધોઝ આર ધ પેરામીટર્સ ઓન ગ્રાઉન્ડ. આખી જે કેલ્ક્યુલેશન છે બેસ્ટ કેપ્ટનની, યુ નો, these are it's a thankless job. You cannot be pleasing all. તમને જો કોઈ કેપ્ટનને દરેક પ્લેયરને જો કેપ્ટન ગમતો હોય, that means he is a wrong captain. A captain cannot please all. આ તમે જો મને કેપ્ટનશિપની ક્વોલિટીઝ કહો તો કેપ્ટનશિપમાં તમને ક્યારેક ને ક્યારેક કોઈને ના ગમો એ બહુ જરૂરી છે. That means you are doing something right. You know, so these are the very, I'll not go by the numbers because Praveen number આપી, I'll just go by the actual qualities કે ખરેખર કેપ્ટનશિપ અને તે સ્તરે જોઈએ તો કદાચ ઇન્ડિયન ટીમમાં, હું ઇન્ડિયન ટીમની વાત કરું તો આઈ થિંક કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની આર ક્લાસ અપાર્ટ. યુ નો, ધ વે દે હેવ લેડ ધ ટીમ્સ. આજે બી તમે કોઈ પણને પૂછો તો કદાચ એમની હેબિટ્સ ના ગમી હોય પણ કોઈ એમને ડિસરિસ્પેક્ટ નહીં કરી શકે. યુ નો, કદાચ ધોની પ્રત્યે ઘણા લોકોને ગ્રજ હશે, ઇન્ક્લુડિંગ સહેવાગ, હરભજન, યુવરાજ, પણ ઇફ યુ આસ્ક દેટ એઝ અ કેપ્ટન ઓન ધ ગ્રાઉન્ડ, યુ નો, બીકોઝ કેપ્ટનશિપ ઇઝ નોટ અબાઉટ કે તમે સારા જ પ્લેયરને બોલિંગ કરાવો. યુ નો, એવા ઇન્સ્ટન્સીસ હોય કે તમે કમ્પ્લીટલી વર્લ્ડ કપ જીતેલી બધી મેચો, બંને વર્લ્ડ કપ જે T20 ને વન ડે વર્લ્ડ કપ આપણે જીત્યા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં, એમાં લાસ્ટ ઓવર જોગિંદર શર્માએ નાખી હતી વર્લ્ડ કપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેચની લાસ્ટ ઓવર. અને જ્યારે આપણે 2011માં વર્લ્ડ કપ જીત્યા ત્યારે અશ્વિન સેમીફાઇનલમાં ડ્રોપ હતો. After opening the bowling in quarter final against Australia in Ahmedabad, he was not in the 11 in the semi-final against Pakistan. That is the level of captaincy sometimes. That is the ability to be captain. You know, અને પછી આંકડાઓ ઘણીવાર એ જસ્ટિફાઈ નથી કરતા, પણ I think leadership is a beautiful science. Leader is someone કે જે બીજા જોઈ ના શકે તે લીડર જોઈ શકે છે અને તે જવાબદારી લે છે કે હું જોઈ શકું છું તો હું તમને લોકોને સાથે લઈને ચાલીશ. You know, and that is what leadership is to me. And I think therefore Indian એરામાં જોઈએ તો કપિલ દેવ and ધોની are incomparable. વેરી વેલ સેડ. તમે જ્યારે ઓબામાની વાત કરી ત્યારે મને પર્લ હાર્બર પછી રૂઝવેલ્ટની સ્પીચ યાદ આવી હતી. ધેટ મેક્સ અ લીડર. અમીશભાઈ, અહીંયા જેટલા પણ બેઠા છીએ અમે લોકો, એમાંથી હુ વુડ બી ધ રાઇટ એન્ડ બેટર પર્સન દેન યુ ટુ હેવ સીન સર્ટન બિહેવિયર્સ ઓન ફિલ્ડ વાઇલ ઓફિશિએટિંગ? તો એવી કોઈ ઘટનાઓ અમને કહેશો કે તમે મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હો અને ઇન્ટરનેશનલ મેચના પ્રેશર, કિરાટ, યુ નો, તો એમાં એવી કોઈ ઘટના બની હોય કે કેપ્ટન ડિસ્ટર્બ થઈ જવો જોઈએ પણ ના થયો હોય અને બહુ કુલ અને કમ્પોઝ રહીને સિચ્યુએશનને એને હેન્ડલ કરી હોય અને આખી બાજી ફેરવી નાખી હોય માત્ર પોતાના મોટિવેશન ને બિહેવિયરથી, કંટ્રોલ્ડ બિહેવિયરથી? એટલે આઈ વિલ કમ્પેર ટુ ઇન્સિડન્સીસ. એક તો સૌરવનું ઇન્સિડન્ટ, સૌરવ ગાંગુલી, વેન હી વોઝ ધ લીડિંગ ધ ટીમ ત્યારે બી મેં ઇન્ટરનેશનલ મેચીસ અમ્પાયરિંગ કરી છે. અને આફ્ટર દેટ MS ધોની જ્યારે કેપ્ટન બન્યા ત્યારે બી મેં મેચીસ કરેલી છે. સૌરવનો એક ઇન્સિડન્ટ મને યાદ છે કે એક કોડબેન આટલા ઇન્ડિયન ક્રાઉડની અંદર આઈ ડિન્ટ ગીવ અ કોડબેન આઉટ. એટલે સૌરવ જસ્ટ સ્ટેર્ડ એટ મી એન્ડ હી વેન્ટ ઓફ. સૌરવ જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે એની પાસે બી એક કોન્ફિડન્ટ અપીલ થયેલી, આઈ ગેવ નોટ આઉટ. અને ઇવેન્ચ્યુઅલી બોથ વેર રોંગ ડિસિઝન્સ. એટલે સૌરવ જેવો નોન સ્ટ્રાઇકર પર આવ્યો ત્યારે મેં જસ્ટ એક આમ ઓન ધ વે જ મેં પૂછ્યું, સૌરવ ડીડ યુ પ્લેડ ધેટ બોલ? એટલે એને તરત કીધું, યસ સોરી સાહેબ, આઈ વુડ હેવ વોકડ અપ, બટ લુકિંગ ટુ ધ સિચ્યુએશન I cannot take chances. I go fair enough. અને પછી એક ઓવર પછી ડ્રિંક્સ આવી. ડ્રિંક્સમાં સૌરવ શું કીધું, સાહેબ ડોન્ટ વરી, યુ આર નોટ ધ ફર્સ્ટ અમ્પાયર ટુ મેક અ મિસ્ટેક એન્ડ યુ આર નોટ ધ લાસ્ટ અમ્પાયર ટુ મેક અ મિસ્ટેક.
These are mistakes are the part and parcel of the game. Everybody accepts it and we have to go ahead with that. See, this is the quality of a person who is battling for his form, for his team's winning position, plus he is motivating the umpires on the whole. See, these qualities I have seen over there. હવે MS ધોનીનું વાત કરું, one of the one day match was very tight. India versus South Africa match, and India was about to lose that match. I'm telling you, એટલી ખરાબ bowling કરતા હતા. I don't want to name the bowlers, પણ fast bowler, spinners જુઓ, અને wicket was so flat કે બેટ્સમેન ધારે ત્યાં બોલરને ધારે ત્યાં બોલિંગ કરાવડાવતા હતા કે ઓફ સ્ટમ્પની બહાર નાખે તો કટ કરે, પગ પર નાખે તો મિડવિકેટ ઉપર ચોગ્ગા મારે. ધોની આફ્ટર દેટ થોડા ટાઈમ પછી ડ્રિંક્સ આવ્યું, હી જસ્ટ વેન્ટ ટુ ધ બોલર્સ અને એક જ શબ્દ બોલ્યો, ગાઈઝ આઈ થિંક યુ ઓલ આર પ્લેઇંગ ફોર સાઉથ આફ્રિકા. સી, એક જ શબ્દ એને એટલું જ બોલ્યો, I think we are all playing for South Africa, guys. Do you realize which amount of cricket you are playing? What level you are playing? I don't want this to happen in the next session. Everybody was stand still at that moment, and પછી જે 1.5 કલાકનો સેશન ગયું છે, India won that match by 10 runs. See, this is the quality of a leader. તમે એ વખતના સિચ્યુએશન એવી ટેન્સ હતી કે હી વુડ હેવ ફાયર્ડ એનીથિંગ, કોઈ બી બોલરને એને ફાયર કર્યો હતો એને, પણ એ ટીમને આખી ભેગી લઈ અને એટલું જ ખાલી એને સ્ટેટમેન્ટ આપ્યું છે, એન્ડ દેટ મોટિવેટેડ ધ એન્ટાયર ટીમ. અને તમે ફિલ્ડિંગમાં જુઓ, ડાઈ મારીને કેટલા રન રોક્યા છે. બોલર્સ વર બોલિંગ એ સેશનમાં બ્રિલિયન્ટ લાઇન એન્ડ લેન્થ નાખી છે, એન્ડ દેટ મેડ 10 રન્સનો ડિફરન્સ પડ્યો છે ખાલી. This is the quality of a good leader. વેરી વેલ સેડ અમીશભાઈ. મને તમારું સાંભળીને એક ક્લાઇવ લોઇડની વાત યાદ આવે છે, કિરાત. ક્લાઇવ લોઇડ વોઝ અ મેન ઓફ ફ્યુએસ્ટ વર્ડ્સ Yes. એન્ડ ધ મેક્સિમમ એક્શન. એક મને મેચ યાદ છે, ગસ લોગી બેટિંગમાં આવ્યો, લેરી ગોમ્સ આઉટ થયા પછી લોઇડ નોન સ્ટ્રાઇકર ઉપર હતો અને લોગી પહેલા જ બોલે આઉટ થઈ ગયો. લોઇડે કંઈ જ કીધું નહીં, પેલો નીકળ્યો, એના લોગીનું ખરાબ નસીબે કે એને લોઇડની બાજુમાંથી થઈને ડ્રેસિંગ રૂમમાં જવાનું, એમ નથી કે પેલી બાજુ હતું એવું નહીં. પેલો નીકળ્યો ત્યાં સુધી લોઇડે એના પગને જોયા કર્યું આમ વાંકાવળ એની સ્ટાઇલથી, એક બી શબ્દ નહીં. નેક્સ્ટ મેચ ગસ લોગી 134. એક આ કેપ્ટનનો જે પ્રભાવ અને જે ઇમ્પેક્ટ હોય છે. ભગીરથભાઈ, હવે ખાસ તો પ્રેક્ષકો દર્શક મિત્રો, હું તમને એક વસ્તુ કહું કે આજે આપણે એટલા માટે ફોર્ચ્યુનેટ છીએ કે આજે આપણી જે પેનલ છે, તમે નેશનલ ચેનલ્સ ઉપર પણ સ્પોર્ટ્સ એક્સપર્ટ્સની જે પેનલ જુઓ છો, કદાચ 75 વર્ષનો સ્પાન કવર થયો હોય એવી આ કદાચ પહેલી પેનલ છે. Yes. આઈ હોપ એમ આઈ રાઈટ? Yes, exactly. ભગીરથભાઈ 1950ની સિરીઝથી રમતા હતા ને એમણે રણજી ટ્રોફી લઈને જોયા છે. આપને સવાલ એ છે ભગીરથભાઈ, અમે લોકો 70, 75, 80 પછીની ક્રિકેટ ફોલો કરનારા છીએ. આપે તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ જોયા છે કેપ્ટન્સ, જેમાં આપણે નામ લઈએ તો કેટલા નામ લઈએ? અજીત વાડેકર, ટાઈગર પટોડી, ટોની લુઈસ, ટેડ ડેક્સ્ટર, ગેરી સોબર્સ, ફ્રેન્ક વોરેલ, આ બધાને તમે કેપ્ટનશીપ કરતા જોયા છે. તો આ લોકોની જે કેરેક્ટરિસ્ટિક્સ હતી, જે ખામીઓ હતી, જે ખૂબીઓ હતી, એક બેસ્ટ કેપ્ટન અને મર્યાદાઓ, એના વિશે આ લોકોના નામ સાથે આપને કોઈ યાદ હોય તો એવી વાત કરશો? Success. Thanks for inviting. કેપ્ટનશીપને હું 3 ભાગમાં વહેંચું છું કેપ્ટનોને. એક તો ડિફેન્સિવ કેપ્ટન. ડિફેન્સિવ કેપ્ટન એ 50ની એરામાં ચાલતો હતો કે મેચ આપણે હારવાની નહીં, પણ આપણે ડ્રો જ કાઢવાની. પહેલે દાડાથી એ લોકો ડીપ થર્ડમાં ને ડીપ ફાઇન લેગ મૂકી દે, એટલે એ એરિયા એ કવર કરી લે. ને જે રીતે રમે, દાડામાં જો 200 થી 250 રન થાય તો બહુ થઈ જાય. હજારે દાદા લો કે વિજય મર્ચન્ટ સર લો કે નરીને લો કે પોલિનને લો, આ બધા આપણા ઇન્ડિયન ક્રિકેટર્સની વાત કરું છું, કારણ કે બાકીનાનું સારું ડિસ્કશન પ્રવીણે કર્યું, સાથે સાથે
બીજી બે ડિસ્કશન બી સારા થાય એટલે હું આપણા ક્રિકેટરની વાત. આપણે ત્યાં 3 ભાગમાં હું વહેંચું છું. એક તો છે આપણો એગ્રેસર કે જેણે આખો ટ્રેન્ડ બદલી નાખ્યો કેપ્ટનશીપનો, એ છે મંસૂર અલી ખાન પટોડી. નાની ઉંમરે આવ્યો ને એણે એગ્રેસિવલી એક એવો ટ્રેન્ડ સેટ કર્યો કે જીતો હારો જુદી વાત છે, પણ તમે રન કરો. અને કવરની ઉપરથી પહેલા ફટકા મારતા મેં એને જોયો છે. અચ્છા, દેન કમ ડાઉન અગેન આપણે પાછા જઈએ તો બિશનસિંહ બેલી એગ્રેશન વાળો હતો. એના પછી સૌરવ ગાંગુલી એ બી એગ્રેશન વાળો હતો. અને એના બધા જ કિસ્સા તો જાણીતા છે. પણ એ લોકોએ એગ્રેશનની અંદર કંઈક લિમિટેશન રાખેલું હતું. પણ કપિલ દેવે એગ્રેશનની ઉપર બધાની ઉપર જાય. એનો ફોલોઅર તરીકે તમે લો તો કોહલી આવે છે. કોહલીનું એગ્રેશન છે, સાથે સાથે એનું ડેડિકેશન છે અને એની ફિઝિકલ ફિટનેસ છે. યાદ રાખજો, પહેલા આટલી ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન નહીં અપાતું હતું. આજે આ બધા ફિઝિકલી ફિટ છે. 2 ના 3 રન કરતા જાય છે. હવે એના પછીનો એરા છે સુનિલ ગવાસ્કર, જે યંગ બ્રિગેડ વાળો આવ્યો સુનિલનો, કે જે કેલ્ક્યુલેટિવ હતો. એનું કેલ્ક્યુલેશન અને એપ્લિકેશન બે જુદા હતા. અને એ જો ચાન્સ મળે તો સામેની ટીમને દબાવી લે અથવા તો પોતે દબાઈ નહીં, એ સિચ્યુએશનથી એ ક્રિકેટ રમતો ગયો. અજીતનો દાખલો તો અજીત તો લકી બોય. એને સારી ટીમ મળી અને એણે એગ્રેશનનું એક જુદું જ રૂપ આપ્યું કે જીતવા માટે આપણે જઈએ છીએ. અને જીતવા માટે જઈએ છીએ એ સ્લોગન કપિલ દેવનું હતું, યુ આર નોટ ગોઈંગ ટુ લૂઝ. હવે પહેલાનો ટાઈમ ને અત્યારના ટાઈમની કેપ્ટનની જે કમ્પેરિઝન કરીએ છીએ એમાં બહુ બધી ઓડ્સ આવે છે. પહેલા તમે જુઓ તો ગ્રાઉન્ડને કોઈ કવરેજ નહીં મળતું હતું. એટલે ગ્રાઉન્ડ હતું, ક્રિકેટની વિકેટ હતી, એના સિવાય કશે ઘાસ નહીં હતું, આઉટફિલ્ડ બધું ડસ્ટી હતું. એટલે 4-5 ઓવરમાં તો બોલ જૂનો થઈ જાય અને ઉપરની લેધર ખલાસ થઈ જાય, સ્પિનર આવી જાય. એટલે સ્પિનર ડોમિનેટેડ કેપ્ટનને જોઈતા હતા. પછી આવ્યું વન ડે ફોર્મેટ, આવ્યું T20 આવ્યું. ધીમે ધીમે આવતું ગયું. આ કેપ્ટનો, જે નવા કેપ્ટનો આવ્યા, જે કપિલ છે, કોહલી છે, કે એક નામ તો સૌથી મોટું ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ મહેન્દ્રસિંહ ધોની. એ કેલ્ક્યુલેટિવ હતો, પરફેક્ટ હતો અને એગ્રેશનમાં માનતો હતો. આ ત્રણેય વસ્તુ એને પુરવાર કરી આપી. જે રીતે આગળ પ્રવીણે બધા ફિગર્સ આપ્યા, બધા આપ્યા. સી વન થિંગ, કોણ કેપ્ટન કેટલું જીત્યો છે કે હાર્યો છે એ ઇમ્પોર્ટન્ટ નથી. જે રીતે કિરાટ કહેતો હતો, પણ કઈ સિચ્યુએશનમાં એને કઈ ટીમ મળી છે એ આજે તમે જો ક્લાઇવ લોઇડને લો તો એની પાસે 5 બોલરની બેટરી હતી કે એક પછી એક ધમાધમ આવતા જાય ને બેટ્સમેનને કોઈ ચાન્સ મળે જ નહીં. તો બીજી બાજુ કોઈ કેપ્ટન એવા બી આવે કે જેને આવું બોલિંગ સ્ટ્રેન્થ મળે તે વિચાર કરો કે આપણે ત્યાંથી બુદ્ધિ કુંદરને લોર્ડ્સના ગ્રાઉન્ડ પર નવો બોલ નાખેલો છે, જે બેઝિકલી વિકેટ પર તો અમારો કલીગ હતો. હવે આ સિચ્યુએશનમાં તમે મને સમજાવો કે કેપ્ટનને એટલી બધી ખરાબ સ્થિતિ હોય અને આજે કોહલીને જુઓ તો 4-5 પેસ બોલર મળે. એટલે કેપ્ટનશીપને કમ્પેર કર્યા કરતા સિચ્યુએશનને કમ્પેર કરો કે કઈ સિચ્યુએશનમાં કયો કેપ્ટન આવ્યો, એ સિચ્યુએશનને એને કેટલી એક્સપ્લોઇટ કરી અને ટીમને કઈ રીતે અપગ્રેડ કરી. ભગીરથભાઈ, યસ ભગીરથભાઈ, એક જ મિનિટ. ભગીરથભાઈ, વેરી વેલ સેડ. આપણે એક નાનો બ્રેક લઈએ છીએ. હિતેશભાઈ, ક્રિકેટના મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનમાં તમારો જે રોલ રહ્યો છે, બહુ મહત્વનો સવાલ બ્રેક પછી તમને પૂછીએ છીએ કે અમે લોકોએ તો ઓન ગ્રાઉન્ડ કેપ્ટનના બિહેવિયર અને ક્રાઇસિસ મેનેજમેન્ટ જોયા છે. મેચ પત્યા પછીની પરિસ્થિતિ, ડ્રેસિંગ રૂમના વાતાવરણ તમે જોયા છે. એના ઉપર આપને પૂછીએ છીએ. એ પહેલા એક લઈએ છીએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક દર્શક મિત્રો. બ્રેક પહેલા જે વાત થતી હતી કેપ્ટનશીપની ક્વોલિટી અને આંકડા,
એ બેમાંથી વધારે મહત્વનું શું છે? આપણી પાસે આટલી સરસ પેનલ છે જે ફરીથી હિતેશભાઈ, કદાચ હિતેશભાઈનો સંપર્ક થોડો કટ ઓફ થઈ ગયો લાગે છે, બેવ કટ ઓફ. એટલે ફરીથી કનેક્ટ થાય ત્યારે આપણે એમને પૂછીશું. પણ પ્રવીણ, ક્લાઇવ લોઇડની તમે જે વાત કરી, આપણે કોઈ એવું નથી કહેતા કે આ મોટો કે આ નાનો, પણ બધાએ એક વાત જે કરી કે સંજોગો આધારિત હોય છે. ક્લાઇવ લોઇડને હું ક્રિકેટ ઇતિહાસમાં, કિરાટ, 132 વર્ષના હિસ્ટ્રીમાં I put Clive Lloyd as number 1. Why? As you know, કે એક કેપ્ટનને માત્ર કેટલી ટેસ્ટ કેટલી વનડે જીત્યો એના કરતા ટીમના સાથી ખેલાડીઓ જોડે એનું વર્તન, બિહેવિયર અને મોટિવેશન કેવું હોય છે એના આંકડા તમે જુઓ. એક સ્ટ્રાઇકિંગ કેરેક્ટરિસ્ટિક્સ કદાચ પહેલી વખત કોઈ કહી રહ્યું છે. ક્લાઇવ લોઇડ 13 વર્ષ કેપ્ટન રહ્યો, 1974 થી 85 ના એન્ડ સુધી. સાહેબ, બહુ મોટી વાત એ છે કે આ 13 વર્ષમાં જો બીજો કોઈ કેપ્ટન રહ્યો હોય, રિકી પોન્ટિંગ ગણો કે ઇવન ઇમરાન ખાન ગણો કે કોઈ પણ, 13 વર્ષમાં લગભગ 50 થી 70 પ્લેયર્સ બદલાયા છે ટીમમાં. ક્લાઇવ લોઇડમાં તમે જુઓ તો 74 થી 85 ના એન્ડ સુધી સળંગ ઓલ્ટરનેટ માત્ર 20 પ્લેયર્સ રમ્યા છે. આ એની સૌથી મોટી સફળતા અને એક ગ્રેટનેસ છે. અને બીજું કે 20 નું કદ, એઝ ગુડ, એઝ પ્રોલિફિક એઝ ક્લાઇવ લોઇડ. એ તમને 20 નામ કહું: ગોર્ડન ગ્રીનિચ, રોય ફેડરિક્સ, ડેસ્મન્ડ એઇન્સ, સર વિવ રિચર્ડ્સ, કાલીચરણ, કોલિસ કિંગ, ડેરિક મરે, જેફ દુજોન, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, કોલિન ક્રાફ્ટ, માલ્કમ માર્શલ, સિલ્વેસ્ટર ક્લાર્ક, રિચી રિચર્ડસન, રોજર હાર્પર, ગસ લોગી. બસ આમાં બધું આવી ગયું. તમે 13 વર્ષનો રેકોર્ડ કાઢો તો આ 20 જણા જ રમ્યા છે. આનાથી મોટી કઈ વાત એ હોઈ શકે કે આ કક્ષાના પ્લેયર્સને તમે તમારા કોન્ફિડન્સમાં જ રાખો એટલું નહીં, એને મોટિવેટ કરીને કલ્પનાતીત રિઝલ્ટ તમે લાવી શકો. સો ફોર ધીસ, અને બીજું કે ક્લાઇવ લોઇડ 74 ટેસ્ટમાં કેપ્ટન રહ્યો, એમાંથી 36 જીત્યો છે. એ સમયમાં કે જ્યારે વર્ષમાં 6 ટેસ્ટ ટીમો બધી ભેગી મળીને 50 ટેસ્ટ રમતી હતી, એમાંથી 5મા રિઝલ્ટ નહોતા આવતા, એવા સમયે ક્લાઇવ લોઇડ 36 ટેસ્ટ જીત્યો છે. હી ઇન્ફ્લિક્ટેડ રિઝલ્ટ્સ. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ ક્લાઇવ લોઇડ. બીજા કેપ્ટન્સ વિશે પણ આપણે ફરીથી વાત કરીશું. પણ પ્રવીણ, તમે 2010 થી ઘણા બધા કેપ્ટન્સને જોયા છે, ફોલો કર્યા છે, બીકોઝ યુ જોઈન્ડ આફ્ટર ઓલમોસ્ટ 2010, પણ ફોલો તો 2000ની સાલથી કર્યું છે. તો એઝ અ યંગ જર્નલિસ્ટ, આ 20 વર્ષમાં ધ કેપ્ટન્સ યુ સો ફ્રોમ ધ વર્લ્ડ, whom do you rate as someone unusual અથવા તો above the line? દક્ષેશભાઈ, જે 90s ના એરામાં જે સ્કેન્ડલથી સમાપ્ત થયો આખો એરા, બાદમાં 2000માં ઘણી ટીમ જળવાઈ રહી, મજબૂત થઈ, અથવા તો ઘણી ટીમને એવા લીડર મળ્યા જેના દમ પર, જેમ કે ભૂતકાળમાં વાત થઈ, પહેલા સ્ટીવ વો, બાદમાં રિકી પોન્ટિંગ. તો ઓસ્ટ્રેલિયન ટીમનો એક દશકો હતો. રિકી પોન્ટિંગ આવ્યો, 2007 સુધી દશકો, 2011 સુધી ન ગયા. પરંતુ જે પણ નામો છે, આપણે વનડેમાં એવરેજ, હું આંકડા ફરીથી એટલા માટે મૂકું છું, ખાલી 10 સેકન્ડ રેફરન્સ પૂરતા. જે વનડે ક્રિકેટમાં સાહેબ 70 થી વધુનો વિનિંગ રેશિયો છે, એમાં સાહેબ ક્લાઇવ લોઇડ સિવાયના બાકીના 4 નામો જે છે એ 2000 બાદની કેપ્ટન્સીના છે. એ તમે રિકી પોન્ટિંગ લઈ લો, વિરાટ કોહલી લઈ લો, માઇકલ ક્લાર્ક લઈ લો, હેન્સી ક્રોનિયા પણ લઈ લો થોડા ઘણા અંશે. તો આ તમામ પરિસ્થિતિમાં જ્યારે રિઝલ્ટ ઓરિએન્ટેડ ગેમ થઈ, ફોર્મેટ બદલાયું, વર્કલોડ જ્યારે શેર થવાની વાત આવી, અલગ અલગ ફોર્મેટના અલગ અલગ કેપ્ટનો બન્યા, પરંતુ આ તમામ પરિસ્થિતિઓમાં તમે મહેન્દ્રસિંહ ધોની લઈ લો, સૌરવ ગાંગુલીએ જે રીતે ટીમ બિલ્ડ કરી, નેટવેસ્ટ સિરીઝ, 2003ના વિશ્વકપમાં આપણે રનર્સ અપ, ત્યારથી પૂરી આઈડેન્ટિટી બદલી ઇન્ડિયન ટીમની. 2003-4માં આપણે ટેસ્ટ સિરીઝ જીત્યા ઓસ્ટ્રેલિયામાં. દ્રવિડનો એ વિનિંગ શોટ આપણને યાદ હશે આજે પણ. તો ઇન્ડિયન કેપ્ટન્સ લઈ લો કે પછી ઓવરસીઝ કેપ્ટન્સ લઈ લો, બાકી બધા કેપ્ટન્સની વાત કરીએ, માઇકલ ક્લાર્ક બાદ આપણે સ્ટીફન ફ્લેમિંગ બાદ ગ્રીમ સ્મિથ, જે દરેક વખતે આપણે ચર્ચાઈ છે. તો આ એવા નામો છે જે એક લીડર હતા, પરફોર્મર હતા, જેના કારણે ટીમ પૂરી, કાં તો ટીમ તમે બનાવેલી જે ટીમ છે એને કેરી ફોરવર્ડ કરી છે, એ ટોચ પર મેન્ટેન રાખી છે ટીમને,
ઇન્ટરનેશનલ સર્કિટ પર અથવા તો ટીમ બનાવી છે. ટીમ બનાવી છે એમાં હું ન્યુઝીલેન્ડ ટીમના મેકલમનું પણ નામ લઈશ. ભલે 2015માં સાહેબ ફાઇનલમાં પહોંચી ટીમ, પરફોર્મર પણ હતો, ચાહે તો 2016નો T20 વિશ્વકપ રમી શક્યો હોત, પરંતુ ક્વિટ કર્યું. એ બાદ જે રીતે કેન વિલિયમસને ટીમ લીડ કરી, અત્યારના એરાની વાત કરીએ, જો રૂટ ચાલો વિરાટ કોહલી હોય કે કેન વિલિયમસન, 3-3 ફોર્મેટમાં આપણે જોઈએ છે સળંગ 2 વિશ્વકપમાં અનફોર્ચ્યુનેટલી રનર્સ અપ છે ન્યુઝીલેન્ડ ટીમ. અને હમણાં જ રિસન્ટલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી અને વર્લ્ડ T20 જે છે તેની ફાઇનલમાં પણ આ ટીમ હારી. તો આ લીડર્સની ક્વોલિટી એક યંગ એજમાં ને યંગ એજથી મેચ્યોર થતા કેમ કે આ નામોના તમે આંકડાઓ બેટિંગમાં પણ જોઈશો તો બેટિંગમાં પણ આંકડાઓ એવા છે કે જે ઘણા બધા એરામાં પાછળ છોડી દે. તો આ તમામ નામો છે ઇન્ક્લુડિંગ મહેન્દ્રસિંહ ધોની, તેમની નામે રેકોર્ડ્સ પણ છે. બદલાતા ક્રિકેટ સાથે લીડરશિપ કઈ રીતે ટેકલ કરવી એ ટેક્ટિક્સ પણ છે, એ કુલનેસ પણ છે, એગ્રેશન પણ આવી જાય આ તમામ કેપ્ટન્સમાં જે આપણે 2000ની સાલ બાદ જોયા ઓવરઓલ તમામ કન્ટ્રીઝમાં. યસ હિતેશભાઈ, વેલકમ બેક. કોઈ પેરેલલ ડ્રો નથી કરતો, પણ આજના શોનો સૌથી મહત્વનો ક્વેશ્ચન તમને પૂછું છું એટલા માટે કે ગ્રાઉન્ડ ઉપરની ઘટનાઓ પ્રેક્ષકોએ અને ક્રિકેટરોએ જોઈ છે, પણ આજની જે વાત છે કે વોટ મેક્સ અ કેપ્ટન અ ગ્રેટ કેપ્ટન, મેચ પત્યા પછી આખા દિવસમાં કોઈ કટોકટી ભરી સ્થિતિ ગ્રાઉન્ડ ઉપર રહી હોય, કદાચ અંદર ચણભણ બી થઈ હોય, એ પછી એઝ એ ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ પર્સન અને એડમિનિસ્ટ્રેટર ડ્રેસિંગ રૂમમાં જે કેટલીક ઘટનાઓ બનતી હોય છે એગ્રેશનની, એ તમે નજીકથી જોઈ છે. આજે તમે કહી શકો એવી કોઈ જૂની ઘટના કે એવી સ્થિતિને કોઈ અબાઉ ધ લાઇન ગ્રેટ કેપ્ટને કેવી રીતે હેન્ડલ કરી? હિતેશભાઈ. દક્ષેશભાઈ, પહેલા તો જીએસટી ના માધ્યમથી આવનારા અમદાવાદમાં રમાવાની જે વનડે છે એ ક્રિકેટના ઇતિહાસમાં 1000મી વનડે એ 6 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. 71માં શરૂ થયેલી વનડે ટુર્નામેન્ટ ના 1000 વનડે મેચ રમનારું 25 દેશોમાં ભારત પહેલું હશે. એટલે આપણા માટે સૌના માટે એક ગૌરવની બાબત એ છે કે 1000મી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ઉપર એક નવો રેકોર્ડ આગળ તપાસે. હવે એ જે વનડેની વાત કરી સામે આપે જે કીધું કે મેં કપિલ દેવથી લઈને અઝરુદ્દીન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, MS ધોની નું કદાચ પહેલું વર્ષ હશે ત્યાં સુધી મેં એ લોકોને નજીકથી પણ જોયા છે. પહેલા તો ડ્રેસિંગ રૂમની અંદર જઈ શકતા હતા, પણ પછી જે એન્ટી કરપ્શન વાળો આખો મુદ્દો આવ્યો ને એ પછી રિસ્ટ્રિક્શન આવી ગયા એટલે એમાં કોઈ અંદર બહુ જઈ નતું શકતું. પણ કપિલ દેવમાં એક શક્તિ હતી કુદરતી કે એ વખતનું ક્રિકેટ અને આજનું ક્રિકેટ આખું બદલાઈ ગયું છે દક્ષેશભાઈ. અને એ વખતે જે ફેસિલિટી મળતી હતી અથવા તો એ વખતે જે ટીમનું એક મેનેજમેન્ટ રહેતું અને ટીમના મેનેજર ને બધા જે રહેતા, પણ કપિલ દેવ એ મેચ ગમે ત્યારે પોતાના ખેલાડીઓ ઉપર એટલો વિશ્વાસ મૂકતો કે એ નીકળતો હોય ને તારે પણ એને એમ કે ભાઈ આપણે આ જે પણ રન છે કે જે પણ આપણે આ કરી શકવાના છે અને યુ કેન ડુ ઇટ એમ. અને એનામાં એક વિશ્વાસ દેખાતો હતો એના પ્લેયરો ઉપર. એ પછી સચિન તેંડુલકરને જયારે નજીકથી જોયા ત્યારે એની પાસે એક બેટિંગ લેજેન્ડ તો છે જ, પણ એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે માનો કે ગાંગુલી ને સહેવાગ જવાના હોય તો એ પોતે એમ કહી દેતો કે ભાઈ તમે જઈને આ બોલરને આ રીતે રમજો, પછીનું કામ અમે હેન્ડલ કરી લઈશું. અને એ સામેની ક્રીસે ઉભો હોય એ વખતે બી આપણે જોયું છે કે એ પ્લેયરોને એ બરાબર ગાઈડ કરતો કે ભાઈ આનો બોલ આ રીતે પડે છે ને આ રીતે થશે એટલે આ વસ્તુ તમે સંભાળજો. પછી આવ્યો ગાંગુલી અને ધોનીનો. ધોનીમાં એક વસ્તુ જોઈ છે મેં કે આ લેવલનું ક્રિકેટ છે ને વિરાટ બી જાણે છે કે રણજી ટ્રોફી એટલે એનાથી નીચેનું હોય તારે તમે કોકને કંઈક ગાઈડ કરો કે કંઈ કરો તો બરાબર છે. આટલો એક્સપિરિયન્સ થયા પછી કોઈ પણ ક્રિકેટરને કોઈ એવી રીતે ટકોર નથી કરી શકતું કે કહેતું કે ભાઈ આ રીતે આમ કેમ ના કર્યું. પણ એ મેચની સ્ટ્રેટેજીના ભાગરૂપે એને ગાઈડ કરવાનો પ્રયત્ન કેપ્ટન કરતા હોય છે. એમાં ધોની ખૂબ જ સારી રીતે કરી શકે છે અને એ પ્લેયરની ઉપર એટલો વિશ્વાસ મૂક્યો હોય છે એને પોતે, અને એને પોતે ગ્રાઉન્ડ ઉપર પણ આપણે જોયું છે કે મેચ જીતવા માટે
એક ટીમ સારી ક્યારે બની શકે, વિજેતા ટીમ તારે બની શકે એક સારું કેપ્ટન હોય, એ સારી રીતે લીડ કરી શકતો હોય, એને એના બોલર અને બેટ્સમેન ઉપર એને ઓન ધ ફિલ્ડ જ્યારે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે એને એ રીતેના ચેન્જીસ લીધા હોય અને પછી મેચને જીતાડી હોય. એમાં હું કદાચ ધોનીને પણ મૂકું છું. એ પહેલા તમે જેમ કીધું એમ ક્લાઇવ લોઇડ છે, માઇક બ્રેયરલીને પણ હું ગણું છું, ઇમરાન ખાનને પણ હું ગણું છું, ક્લાઇવ લોઇડને પણ ગણું છું. એટલે એમાં કેટલાય સ્મિથ છે, વિલિયમસન છે, આ બધા ક્રિકેટરોને આપણે લીડ કરતા જોયા છે અને એમને એમની ટીમને એઝ એ કેપ્ટન તરીકે કોકનો વિજય પણ મેળવ્યો છે. કપિલ દેવે 83માં આપણને અપાયો અને ધોનીએ આપણને 2011માં પણ અપાયો. અને ટેસ્ટ ક્રિકેટની અંદર કરતા એ લોકો જયારે એક હળવા વાતાવરણમાં હોય છે ત્યારે તમને એમ ના લાગે કે આ ક્રિકેટરો ડ્રેસિંગ રૂમમાં આવું પણ કરી શકે છે. એટલે એ લોકોનું વાતાવરણ એવું હોય છે કે કદાચ એ ટેન્શન હોય અને કદાચ 300 રન બી ચેસ કરવાના આ 350 તો એવો હાવ ના ઉભો થવા દે કે આ 350 થઈ ગયા છે તો હવે શું કરવાનું. પણ એને લાઇટલી એવી રીતે એને એ પોતાના પ્લેયરો જોડે કામ કરાવતા હોય છે કે આ કશું જ નથી ને આપણે તમે જ આ કરી શકો એમ તો પહેલા 4 બેટ્સમેન કરી શકશે, બાકી કઈ અમારી જરૂર પણ નહીં. યસ કિરાત, આ જ સંદર્ભમાં હું પૂછીશ, જે ક્લાઇવ લોઇડની આપણે વાત કરી, આ બહુ 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 અલગ વાત છે કે 13 વર્ષ માણસ કેપ્ટન રહ્યો હોય અને 20 જ પ્લેયર ઇક્વલ ક્વોલિટીના રમ્યા હોય અને ઈગો ના નડ્યો હોય. સવાલ એ છે કે ઘણા બધા કેપ્ટન્સની પોઝિશન એટલે ડગી છે કે કોઈનો ઇક્વલ અથવા તો સિનિયર પ્લેયરનો ઈગો હેન્ડલ ના કરી શક્યો હોય અથવા તો પોતાનો ઈગો પેલા લોકો હેન્ડલ ના કરી શક્યા. આવી રિયલ લાઈફ ઓન ફિલ્ડ સિચ્યુએશન્સ, ઈગો અને એક સારો ખેલાડી હોય એનું વીક પરફોર્મન્સ, એ બેને કઈ રીતે સારો કેપ્ટન હેન્ડલ કરી શકે? સી આઈ થિંક ક્લાઇવ લોઇડનું એક ટેરિફિક તમે સ્ટેટિસ્ટિક્સ આપ્યું છે કે 13 વર્ષમાં જો 20 જ પ્લેયર રમ્યા હોય તો દેટ ઇઝ એન અનબિલિવેબલ ફીટ. પણ આઈ થિંક ત્યારે ક્રિકેટનું એક્સપોઝર, ધ નંબર ઓફ ગેમ્સ કે જે વર્ષમાં રમાતી હતી ઘણું ઓછું હતું. એટલે ત્યારે આટલું એનાલિસિસ નહોતું, આટલું બધું આટલું અટેન્શન નહોતું મળતું ક્રિકેટને ઇન ટર્મ્સ ઓફ કે એ લોકો શું કરી રહ્યા છે, બીકોઝ ઓફ ધ મીડિયા, બીકોઝ ઓફ ધ કાઇન્ડ ઓફ અત્યારનું જે ટેકનોલોજીકલ એક્સપોઝર છે. હવે તો એ લોકો સ્મિથ જેવા ખિસ્સામાંથી પેલું કંઈક કાઢે તો અમીશભાઈ હી નોઝ કે અત્યારે કેપ્ટન શું કરી રહ્યો છે, એનો હાથ ક્યાં છે, એની આંખ ક્યાં છે, એનું નાક ક્યાં છે, એ કઈ ગાળ બોલી રહ્યો છે તે બી સંભળાય છે. એટલે ત્યારે આટલું બધું અટેન્શન નહોતું, આટલું બધું હોકાઈ આટલું બધું અત્યારે યુ કુડ હેવ હિડ ઇન થિંગ્સ. પણ વેન યુ ટોક અબાઉટ ધેટ કે વીકનેસ અને સ્ટ્રેન્થની વાત કરો તો આઈ થિંક કેપ્ટનશિપ ઇવેન્ચ્યુઅલી આઈ થિંક વર્લ્ડ કેપ્ટન્સ ડિસ્કશન ઇઝ અ વેરી બ્રોડ સબ્જેક્ટ. આપણે કદાચ એક કન્ટ્રીને લીધું હોય હાથમાં એઝ અ કેસ સ્ટડી તો ઇટ વુડ હેવ બીન મચ મોર ઇન્ટરેસ્ટિંગ or maybe we could have gone little further. But if I may say કે તમે વર્લ્ડ ક્રિકેટની વાત કરો તો the cricketers who actually, the captains who actually transformed cricket for their countries and જે લોકોએ એક બિલીફ પેદા કરી, for example Imran Khan, the 92 World Cup, at his age to have played that World Cup itself, and it's completely Imran Khan's World Cup. Yes. One man army. It actually instilled cricket in Pakistan's genetics કે ત્યારથી જીતવા નો એક બિલીફ પેદા થયો. તમે જ્યારે કોઈ બી વસ્તુ કરો એ પહેલા જો તમારેમાં બિલીફ ના હોય કે તમે કરી શકશો તો એ પોસિબલ નથી. જે વસ્તુ કપિલ દેવે કરી ઇન્ડિયન ટીમમાં, જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે એવું કહેતા હતા કે એ લોકો હોલિડે માટે નીકળ્યા છે. એનો અત્યારે બધા 83 ના મૂવી વખતે જે હું બધા પ્રિવ્યુઝ સાંભળું છું તો મોસ્ટ ઓફ ધ પ્લેયર્સ એમ કે અમે તો હોલિડેમાં ગયા હતા અને ખાલી એક જ માણસની એવી બિલીફ હતી કે વર્લ્ડ કપ જીતી બી શકાય. ખાલી એક મેચ નહીં પણ વર્લ્ડ કપ જીતી શકાય, ખાલી કપિલ દેવ હતો. અને ત્યારથી ઇન્ડિયન ક્રિકેટ આખું બદલાઈ ગયું. દર્શક મિત્રો, એક જ મિનિટ આપને પ્રવીણ, ટેકનિકલી આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો, સહીદ કિરમાણીનો ફોન આવે છે, આના વિશે મેં વાત કરી હતી તો એ ટેકનિકલી ચાલુ શોમાં હું પૂછું છું કે આ માઇક થી પિકઅપ થઈ શકશે? યસ, કેરી ઓન. ઓકે, એક મિનિટ કિરાત, પ્લીઝ કેરી ઓન. લાઉડસ્પીકર. યા લાઉડ. ઓકે. કિરાત, યસ પ્લીઝ. સો આઈ થિંક કયા કેપ્ટન્સે રિયલી ટ્રાન્સફોર્મ કર્યું જો ક્રિકેટને એમના કન્ટ્રીઝમાં? કારણ કે ઓસ્ટ્રેલિયા પાસે ઓલવેઝ એક સિસ્ટમ હતી. વેસ્ટ ઇન્ડિઝ પહેલા 2 વર્લ્ડ કપ જીતી હતી, એટલે જે વર્લ્ડ કપની શરૂઆત થઈ 75 ને 79માં, દે ઓલરેડી ન્યુ હાઉ ટુ વિન. બટ એકચ્યુઅલી ધ કેપ્ટન્સ હુ ટ્રાન્સફોર્મ્ડ, કે જે એક રેવોલ્યુશન લાયા, તે મારા હિસાબે કપિલ દેવ ફોર ઇન્ડિયા, ઇમરાન ખાન ફોર પાકિસ્તાન
અર્જુના રણતુંગા ઇન 96 બીકોઝ ત્યારે કલુબીથરાને ઓપનિંગ કરાઈને જયસૂર્યાને ઓપનિંગ કરાઈને એક નવો ટ્રેન્ડ ચાલુ થયો ક્રિકેટમાં. હી નોટ ઓનલી વન ધ વર્લ્ડ કપ but he transformed the form of one day cricket, how people started looking at one day cricket. And then came Ganguly, who જે વર્લ્ડ કપ જીત્યો નથી, પણ ગાંગુલીનું યોગદાન જે ધોની 2 વર્લ્ડ કપ જીત્યો એમાં જે બેઝ ગાંગુલીએ ક્રિએટ કર્યો છે યંગ ક્રિકેટર્સને અને અબ્રોડ જીતવાની જે શક્તિ મળી, જે બિલીફ મળી, આઈ થિંક પછી મહેન્દ્રસિંહ ધોની, એટલે આઈ થિંક કે જે કેપ્ટન્સે આઇકોનિક ટ્રાન્સફોર્મેશન્સ લાયા છે તેમના કન્ટ્રીમાં, આઈ થિંક જો બ્રોડલી વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો મારા હિસાબે કપિલ દેવ, ઇમરાન ખાન, રણતુંગા અને ટુ એન એક્સટેન્ટ ફોર ઇન્ડિયા ઇફ આઈ મે સે ગાંગુલીએ આખું ક્રિકેટને કોમ્પ્લેક્શન ચેન્જ કર્યું. દર્શક મિત્રો, 1983 વર્લ્ડ કપના હીરો અને બેસ્ટ વિકેટ કીપર ઓફ 1983 ધ વન એન્ડ ઓનલી સૈયદ મુસ્તફા હसन किरमानी बेंगलोर थी અત્યારે આપણી સાથે ફોન ઉપર છે. किरमानी जी, आपका स्वागत है हमारे जीएसटीवी के स्पेशल शो में. धन्यवाद. किरी भाई, एक सवाल आपसे सिर्फ ये पूछेंगे क्योंकि यू आर सो बिजी. आपने काफी कैप्टन्स देखे भारत के जिनके अंडर आप खेले और दुनिया के बेहतरीन कैप्टन्स के सामने आप खेले, जैसे क्लाइव लॉयड है, माइक ब्रेयरली है, इमरान खान है. तो आप एक कैप्टन की क्राइसिस मैनेजमेंट और बढ़िया क्वालिटी एज ए कैप्टन, अच्छे हालात में तो हर कोई सिचुएशंस को हैंडल करता है, बट वर्ल्ड कप 83 में जो आपने जो देखा है कपिल के साथ, जो 175 रन की इनिंग में आपने जो 126 रन की पार्टनरशिप थी, उसको लेके मेरा सवाल ये है कि वो मौका ऐसा था कि डू और डाई था. तो हमारे दर्शक बहुत ही जानना चाहेंगे कि आपने वो क्राइसिस मैनेजमेंट, कपिल देव एज ए कैप्टन, आप दोनों ने कैसे उसको हैंडल किया? देखिए, इट इज एंटायरली हर इंडिविजुअल की सोच और उसके बलबूते पे काम होता है, चाहे कप्तान हो या कोई खिलाड़ी क्यों ना हो. अब मेरे उसमें कोई भी क्राइसिस के टाइम पे मैं पैनिक नहीं खाया, कभी मैं पैनिक नहीं हुआ, और बस यही सोच थी मेरी कि भाई आई विल डू माय बेस्ट कम व्हाट मे, चाहे किस किस्म के भी क्राइसिस क्यों ना हो. इट डिपेंड्स ऑन हाउ यू मोटिवेट योर अदर पार्टनर ऑल्सो. मैं जाके कपिल देव को जो कहा वहां पे कि देखो कप्तान, हम डू और डाई सिचुएशन में हैं. अब यहाँ पे हमारे को ब्लॉक नहीं करने का, यहाँ पे सिर्फ मार के अगर मरना है तो मार के मरने का है हमको. तो नहीं किरी भाई, हमको और 36-30 ओवर और खेलनी है हमारे को. मैं बोला आप घबराइए मत, आप पैनिक मत होइए, मैं एक डिलीवरी खेलूंगा और आपको 5 खेलना नहीं है, आपको मारने का है. ये कहा मैंने. दिस इज कॉल्ड मोटिवेशन एंड अंडर क्राइसिस, मोटिवेशन एंड इंस्पायरिंग वन अनदर. तो ये कप्तान तो हर कप्तान अपना अपना दिमाग रखता है, अपना अपने इंडिविजुअल अपना अपना ओपिनियन रखते हैं, अपने अपने बलबूते पे ही वो खेलते हैं. तो मैं समझता हूँ जितने भी कप्तान मैंने देखे हैं क्राइसिस के टाइम पे, मैं समझता हूँ क्लाइव लॉयड तो एकदम लकी कैप्टन रहे हैं. उनके गेंदबाज जो भी करे विकेट ले लिए, बल्लेबाज बैटिंग में बेहतरीन प्रदर्शन दिखाते रहे. क्लाइव लॉयड को सिर्फ टॉस करना था, चाहे हारो या जीतो. वेस्ट इंडीज जीतते चले जा रही थी क्योंकि देवर होल्डिंग, देवर वर्ल्ड चैंपियंस. 2 डिकेड्स में वो लोग वर्ल्ड चैंपियंस रहे. अगर मेरे को अच्छा कप्तान जो नजर आया है, जैसे कि माइक ब्रेयरली, वेरी एवरेज परफॉर्मर, बट हैंडलिंग टीम मैनेजमेंट उसकी इतनी बेहतरीन थी. इज वन माइक ब्रेयरली और जेफ हावर्थ न्यूजीलैंड की. न्यूजीलैंड उस जमाने में जेफ हावर्थ की कैप्टनसी में वो उनके पास अभी युवा खिलाड़ी एस्टेब्लिश नहीं हुए थे, मगर उन्होंने जिस तरीके से उनको हैंडल किया, he brought the entire New Zealand team to the top ranking. हमारे जमाने में तो सिर्फ टेस्ट क्रिकेट खेली जाती थी और बहुत कम वनडे इंटरनेशनल्स खेले जाते थे. और उसके बाद और सबसे बेहतरीन क्रेडेंशियल्स जो मैंने देखा,
her captain, with due respects to them, Mahendra Singh Dhoni had all the top qualities of a leadership and a captain. क्राइसिस के टाइम पे काफी बोल्ड डिसीजंस लिया उन्होंने, जो मैंने देखा, जो मैंने सुना, जो मैंने देखा। मैं समझता हूँ धोनी एज ए ब्रांड एम्बेसडर टू द कंट्री, द बेस्ट कैप्टन विद great credentials of a leader and a captain who led from the front in batting, in wicket keeping. He was a total role model इंडिया की टीम को, जिसने तीनों फॉर्मेट्स में सबसे ऊंचाई लेवल पे ले गए हैं, वो महेंद्र सिंह धोनी। जी किरीभाई, thank you very much for joining us, and our sincerest and best wishes for your upcoming autobiography that is coming soon. Inshallah, I will definitely be sitting tight with so many personal domesticated crises which I have gone into. जी जी, थैंक यू वेरी मच किरी भाई, फिर शांति से बात है, बट हमसे all those listeners, I hope ये सारे के सारे जो सुन रहे हैं मेरी आवाज, I hope they would agree with me. सर आपने सबको रिचार्ज और चार्ज कर दिया। Thank you so much. धन्यवाद दक्षेश, and all the best to you and your channel. Thank you sir, we'll talk later. Thank you very much for joining us. Yeah. Thank you. Bye. ધન્યવાદ. હા દર્શક મિત્રો, this was a pleasant surprise. કુદરત ફિલ્મમાં રાજેશ ખન્નાને જોઈને અરુણા ઈરાની સ્ટેજ ઉપરથી કહે છે કે આજ કા ગાના બદલ જાયેગા. તો આપણો કાર્યક્રમનો સવાલોનો ઘટનાક્રમ થોડો બદલાઈ ગયો. હિતેશભાઈ, આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ, ભગીરથભાઈ યુ ડોન્ટ માઇન્ડ કે સમ ઓફ યોર ક્વેશ્ચન્સ have been curtailed because of time constraints, but કિરમાણી આપણી સાથે જોડાયા સરપ્રાઈઝ, એટલે ખાસ તો બહુ જ એમ કહેવાય કે એક નવો એંગલ આખી ટોકને મળ્યો. મારા હિસાબ તો ભારતે જે બેસ્ટ વિકેટ કીપર્સ જોયા છે એમાં ફારૂક એન્જિનિયર, બુદ્ધિ કુંદ્રન, સહિત કિરમાણી, મહેન્દ્રસિંહ ધોની, આ ચાર નામ પછી તમારે ચર્ચા કરવી પડે, બાકી આ ચાર છે. તો અને દર્શક મિત્રો, છેલ્લે ધ ક્વોલિટી ઓફ એ ગુડ કેપ, પાર્થિવ પટેલે ગુજરાતને જે રીતે લીડ કર્યું અને અશોક માકર, આ બેને મેં બહુ ક્લોઝ જોયા છે કે જે કેપ્ટનશીપ તરીકે ખરેખર ટીમને આગળ લઈ ગયા. વેરી ગુડ, વેરી વેલ સેડ. હાઉ કુડ વી ફોરગેટ ગુજરાત? પણ આ તો સમયનો થોડો અભાવ છે, એક બીજો એપિસોડ કરીશું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ પૂરો કરતા પહેલા કેપ્ટનની એક ગુડ ક્વોલિટી મોટિવેટર તરીકે સર ફ્રેન્ક વોરેલની એક વાત કહું. 1960ની ટાઈ ટેસ્ટમાં વેસ્લી હોલના હાથમાં બોલ આપતા પહેલા છેલ્લી ઓવર, અને એ વખતે 8 બોલની ઓવર હતી અને ઓસ્ટ્રેલિયાને જીતવા 6 રન કરવાના હતા, 227 6 અને 6 જ રન બાકી હતા કિરાટ. ત્યારે વેસ્લી હોલે બોલ ફ્રેન્ક વોરેલના હાથમાંથી બોલ લીધો અને એમની સામે જોયું. વેસ્લી હોલે લખ્યું છે કે મને એમ હતું કે આ મને કોઈક શપથ આપશે કે કંઈક ઇમોશનલી ચાર્જ કરશે. સર ફ્રેન્ક વોરેલે વેસ્લી હોલને એક જ વાક્ય કીધું કે વેસ્લી, જીવનની અંદર કરિયર અને જીવનમાં એક જ તક એવી આવતી હોય છે કે તમને તમારી વર્થ અને વજૂદને એની સર્વોચ્ચ કક્ષાએ લઈ જવાની તક મળે. હું કોઈ ફોર્સ નથી કરતો, હું કોઈ રિચાર્જ નથી કરતો. ઇટ ઇઝ એન્ટાયરલી યોર કોન્શિયસ એન્ડ કન્સાયન્સ. બસ આ ઓવર તારી છે અથવા વેસ્ટ ઇન્ડિઝની છે, ડુ ઇટ. અને વેસ્લી હોલે ના થવા દીધા, મેચ ટાઈ થઈ. ધીસ ઇઝ કેપ્ટનશીપ. ફોર્સ બી નહીં, ઇમોશનલ બ્લેકમેઇલ પણ નહીં, સામે નાને એની જવાબદારી અને એની કક્ષાની શ્રેષ્ઠતાએ લઈ જઈને મૂકી દો. દર્શક મિત્રો, હોપ કે તમે આજનો કાર્યક્રમ એન્જોય કર્યો હશે. ફરીથી બીજી કડીમાં મળીશું. આ પાંચે મહાનુભાવોનું પુનઃ સ્વાગત, કિરમાણીજીનું પણ સ્વાગત. સી યુ અગેન. ગુડ નાઇટ.